સુરત મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરનો કાર્યકાળ પૂર્ણ થતા આજ રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। સુરત મનપામાં મેયરનો કાર્યકાળ પૂર્ણ થતા મેયર અને ડેપ્યુટી મેયરની માનભેર વિદાય આપવામાં આવી। મેયર દક્ષિશ માવણીએ પોતાના સંબોધનમાં વર્ષ 1995 થી અત્યાર સુધી સુરત મહાનગરપાલિકામાં સેવા આપનાર તમામ મેયરને યાદ કર્યા। કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને ફૂલો આપી વધારવામાં આવ્યા હતા। આ પ્રસંગે મેયર દક્ષિશ માવણીએ જણાવ્યું કે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા તમામ પ્રયાસો દ્વારા સુરત શહેરને નંબર 1 બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાહેબ કેવો કાર્યકાળ રહ્યો તમારા મેયર તરીકે છેલ્લો દિવસ છે? કાર્યકાળ ખૂબ જ ગોલ્ડન રહ્યો છે। શિક્ષક નેતૃત્વનું માર્ગદર્શન, ભારત વર્ષનું સુરત મહાનગરપાલિકા આજે દેશની નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ ગઈ છે। કોઈ પૂછે કઈ રીતે? 1995 થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। અનેક ફકીરભાઈ ચૌહાણ થી લઈને હેમાલીબેન બોઘાવાળા સુધી અનેક મેયરો કઈ ને કઈ સુરતમાં યોગદાન આપીને સુરત આજે દેશનું નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થયું છે। કોઈ પૂછે કઈ રીતે તો અમે કહી શકીએ કે ભારત વર્ષના છેલ્લા 2 વર્ષના જેટલા નેશનલ એવોર્ડ આવ્યા એ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યા છે। રાજ્ય સરકારના એવોર્ડ તો 4 જેટલા રાજ્ય સરકારના એવોર્ડ પ્રાપ્ત કર્યા છે। રાષ્ટ્રપતિના હોય તો 5 જેટલા। આજે ભારતમાં કોઈ એક સિટી 5 છેલ્લા 2 વર્ષમાં રાષ્ટ્રપતિનો એવોર્ડ લેવા ગયા હોય તો એક મોટું એચિવમેન્ટ છે સુરત મહાનગરપાલિકાનું। અનેક કન્ટ્રીઓ સુરતને રિપ્રેઝેન્ટ કરવા, ઓક્સફોર્ડ યુનિવર્સિટી સુરતને રિપ્રેઝેન્ટ કરવા બોલાવે છે। છેલ્લા 10 વર્ષમાં 40 લાખની વસ્તી હતી, 10 વર્ષ પછી 80 લાખની વસ્તી થઈ, છતાંય સર્વાઈ થઈ દેશનું નંબર 1 મહાનગરપાલિકા સુરત પ્રસ્થાપિત થયું છે। અનેક વિકાસના કામ કર્યા છે। સુરતીનું પર્યટન સ્થળની વાત હોય તો ડુમ્મસ સી ફેઝ આજે વિશ્વ કક્ષાનું ડુમ્મસ સી બનાવી અને સુરતીઓને અર્પણ કર્યું છે। વિકાસના ડ્રેનેજ હોય, પાણી હોય, સ્વચ્છતા હોય, દેશમાં એક સમયનું ગંદુ શહેર હતું, આજે દેશનું નંબર 1 સિટી। આજે ભારત દેશના 50 જેટલા મેયરો સુરત સિસ્ટમ શીખવા આવ્યા। સ્વચ્છતાનો, પાણીનો, સ્ટ્રોંગ ડ્રેનેજનું અનેક કાર્યો સુરત મહાનગરપાલિકા દ્વારા થયા છે। ફરી એકવાર હું સુરતીઓને આભાર માનું છું તેમના સાથ સહકારથી આજે સુરત મહાનગરપાલિકા દેશનું નંબર 1 મહાનગરપાલિકા બની શક્યું છે।